નમસ્તે મિત્રો, વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે આજુબાજુના તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાક, જ્યાં મિત્રો ખેડૂતોના પાક લણેલા હતા, ખોખી માંડવી કાઢેલી હતી, કપા વીણવાનો બાકી હતો અને એવા પાક ઘણા બધા પાકોને જે છે ઘણું બધું નુકસાન થઈ ગયું છે ત્યારે મિત્રો વાત કરીએ તો ખેડૂત રાતા પાણીએ રોઈ રહ્યો છે, કારણ કે પોતાનો પાક અત્યાર સુધી મહેનત કરી છે અને હવે જ્યારે એને કાઢે છે અને ત્યારે હવે આ દિશા આવી છે અને બધી જ મહેનત ફેલમાં જાય છે। એક ખેડૂત ભાઈ તો રોતા હતા, કારણ કે એને માંડવી કાઢી, મજૂરીને પૈસા દેવાના બાકી હતા અને માંડવી આખી એમને તણાઈ ગઈ। મિત્રો ખરેખર દુઃખદ ઘટના છે અને આવી ઘટના ખેડૂતને વારંવાર ભોગવવી પડતી હોય છે। ત્યારે મિત્રો હાલ જે વરસાદ આવવાનો છે એ બધી બાજુથી આવી રહ્યો છે, બે સિસ્ટમ એક્ટિવેટ છે। ગુજરાતના દરિયા બાજુ છે, ભારતનો નીચેનો ભાગ છે એ બાજુ પણ એક બીજી સિસ્ટમ અવેલેબલ છે, ત્યારે બંને સાથે મળીને ભારતમાં એન્ટ્રી થઈ રહી છે અને ખરેખર ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું સિસ્ટમ થઈ શકે છે। ત્યારે મિત્રો ખાસ કરીને સાવધાન રહેવું, કારણ કે લીલી પરિક્રમા પણ અત્યારે શરૂ છે તો ત્યાં પણ સાવચેતીથી જવું, કારણ કે અત્યારે ફરવાનો ટાઈમ છે અને બધા લોકો અત્યારે ફરવા જતા હોય છે, પણ સાવધાનીથી જવું, કારણ કે લગભગ 2-3 તારીખ સુધી એકધાર વરસાદની આગાહી દેવામાં આવી રહી છે અને ખરેખર એ સિસ્ટમ બે એક સાથે જ એન્ટ્રી કરી રહી છે, તો ખાસ કરીને સાવધાન રહેવું। અને વરસાદ આજુબાજુના તમામ વિસ્તારમાં છે, કયા વિસ્તારમાં છે અને કયા વિસ્તારમાં નથી એવું કહેવા જેવું જ નથી, કારણ કે બધે જ વરસાદ છે। તો મિત્રો લાઈવ અપડેટ પણ આપતા રહેશું, તો ચેનલમાં બન્યા રહેજો, આપણે લાઈવ મેપમાં પણ જોતા રહેશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વધુ ને વધુ શેર કરો। જય માતાજી।